અતબ સુરેન્દ્રનગર જિલ્લામાં મોટા પ્રમાણમાં ગાંજાના વાવેતરનો પર્દાફાશ થયો। એસઓજીએ પોલીસ સાયલા તાલુકાના કસવાળી ગામે બે અલગ અલગ ખેતરમાં ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું અને 3 ટ્રેક્ટર ભરીને લીલા ગાંજાના છોડ જપ્ત કર્યા। કુલ 18 કરોડના મુદ્દામાલ સાથે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી। પહેલા કેસની વાત કરવામાં આવે તો ખેતર માલિક ભાવુભાઈ રવજીભાઈ મીઠાપરે પોતાના ખેતરમાં તુવેરની આડમાં 120 ગાંજાના છોડનું વાવેતર કર્યું હતું। પોલીસે 471 કિલો લીલો ગાંજો જપ્ત કર્યો, જેની કિંમત 2 કરોડ 35 લાખ રૂપિયા આંકવામાં આવી રહી છે। પહેલો જે કેસ છે આમાં લગભગ 120 જે નગ યાની જે છોડ છે આનો જે ટોટલ વજન છે वो 471 કિલો અને 800 ગ્રામ છે। આની કિંમત લગભગ 2 કરોડ 35 લાખ અને 90,000ની આસપાસની આની કિંમત છે। એ જે આપણે જે ધજાલા પોલીસ સ્ટેશનમાં જે ગુનો દાખલ થયો છે આ જે ખેતર જે છે આ ખેતર આપણે કસવાળી જે ગામ છે ત્યાં મળ્યો છે અને આમાં જે મુખ્ય આરોપી છે આનું નામ છે ભાવુભાઈ રવજીભાઈ મીઠાપરા। તો ગાંજાનું બીજું ખેતર પણ કસવાળી ગામ નજીકથી ઝડપાયું છે। આરોપી સંજયભાઈ તાવિયાએ એરંડા અને કપાસની આડમાં 550 ગાંજાના છોડ વાવ્યા હતા। પોલીસે આ ખેતરમાંથી 3036 કિલો લીલો ગાંજો જપ્ત કર્યો, જેની કિંમત 15 કરોડ 18 લાખ આંકવામાં આવી છે। આમ એક દિવસમાં પોલીસે 2 અલગ અલગ ખેતરમાંથી રૂપિયા 18 કરોડનો લીલો ગાંજો ઝડપી પાડ્યો। બીજો જે કેસ જે એસઓજી દ્વારા કરવામાં આવેલ છે આ જે કેસ છે આમાં ટોટલ જે છોડના જે નગ છે એ 550 છે અને આનું જે ટોટલ જે વજન છે वो 3036 કિલો અને 800 ગ્રામની આસપાસ આનું વજન છે। આની જે ટોટલ કિંમત છે આ 15 કરોડ 18 લાખ 40,000ની આસપાસ આની કિંમત છે। બંને જે કેસ છે આની ટોટલ જે કિંમત છે આ લગભગ 18 કરોડની આસપાસની આની જે કિંમત છે। બીજો જે કેસ છે ઓ પણ કસવાલી ગામના ખેતની સીમને અંદર થયો છે। આનો જે મુખ્ય આરોપી છે એ સંજયભાઈ ભોપાભાઈ તાવિયા છે અને એ જે બંને આરોપી છે એ પોલીસ દ્વારા અત્યારે પોલીસની કસ્ટડીમાં છે।